માંગલિક મુહૂર્તમાં વિરામ એટલે કે ઓળાષ્ટક। જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વર્ષે ઓળાષ્ટક ફાગણ સુદ આઠમ તારીખ 24/2/2026 મંગળવારે સવારથી ફાગણ સુદ 14 તારીખ 2/3/2026 સોમવારે સાંજે હોલિકા દહન સુધી રહેશે। ગુજરાતી સાહિત્યમાં અષ્ટક શબ્દને બે અર્થમાં છે। અષ્ટક એટલે કે 8 શ્લોકનો સમૂહ, મંગલાષ્ટક, યમુનાષ્ટક, મધુરાષ્ટકમ વગેરે। અષ્ટક એટલે કે 8 દિવસનો સમૂહ, હોળાષ્ટક એટલે કે હોળી, હુતાસણી પહેલાંના 8 દિવસનો સમૂહ। આપણે હોળાષ્ટક અંગે સાચી સમજ મેળવીએ તો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો આપણે સૌપ્રથમ જાણીએ હોળાષ્ટક વિશે। આપણી કૃષિ પ્રધાન સંસ્કૃતિમાં રોજિંદા વ્યવહારમાં પ્રકૃતિના વિવિધ અંગો, ભૂમિ, નદી નાળા, સરોવર, પર્વત, વનવગડાની વનસ્પતિ, હવામાન વગેરે સાથે સતત સંપર્ક જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું। આપણે પૃથ્વી ઉપર ગોળાર્ધમાં વસીએ છીએ। ઉત્તર ગોળાર્ધમાં ખગોળીય દ્રષ્ટિએ વસંત સંપાત દિન 21 માર્ચનું વિશેષ મહત્વ છે। વસંત સંપાત દિવસની નજીકની પૂનમ એટલે કે હોળી અને હુતાસણી આપણે લોકજીવનને ધ્યાનમાં રાખીને મુહૂર્તશાસ્ત્ર મુજબ ચોમાસાના 4 મહિના ચાતુર્માસ બાદ કરતા લગ્ન, જનોઈ, વાસ્તુ, ઉદ્ઘાટન, વ્યાપાર આરંભ વગેરે શુભ મુહૂર્તો કારતક સુદ 11થી અષાઢ સુદ 11 સુધી પંચાંગ સુધી જોઈને આપવામાં આવે છે। હવે જો આ સમગ્ર 8 માસ દરમિયાન આ બધા દિવસોમાં સતત માંગલિક મુહૂર્તો આપવામાં આવે તો વસંત ઋતુમાં જોવા મળતા વનસ્પતિના વૈભવ અને આરોગ્યમાં ઉપયોગી ઔષધિઓ, વૃક્ષોના ફાલ ફેલાવાના અવલોકનના સૂક્ષ્મ નિરીક્ષણ માટે અભ્યાસી લોકો સમય ફાળવી શકે નહીં। હવે આપણે જોઈએ હોળાષ્ટક શા માટે। આપણે ત્યાં હુતાસણી એ વસંત સંપાત દિવસની નજીકની પૂનમ હોવાથી આગામી ઉનાળા તથા ચોમાસાના અંદાજ પૂર્વાનુમાન માટે વિશેષ મહત્વ ધરાવે છે। આથી હુતાસણી હોલિકા દહન પહેલાં 1 સપ્તાહ સુધી તો એ અંગેના પ્રાચીન અર્વાચીન સાહિત્યનો પ્રત્યક્ષ અભ્યાસ થાય તે જરૂરી છે। આ માટે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ સુધીના દિવસો પ્રકૃતિના વિવિધ અંગોના અવલોકન અને અભ્યાસ માટે હોળાષ્ટકનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે। હોળાષ્ટક ક્યારથી આવે છે? દર વર્ષે ફાગણ સુદ આઠમથી ફાગણ સુદ પૂનમ હોલિકા દહન સુધી હોળાષ્ટકના દિવસો ગણાય છે। હોલિકા દહન સંધ્યા સમયે પૂનમ તિથિ હોય ત્યારે કરવાનું થાય છે કે તો જ હુતાસણી સમયે અગ્નિજ્વાળા તથા વાયુ અંગે અવલોકન આવી શકે છે। ક્યારેક સુદ 14 તિથિ સંધ્યા સમય પહેલાં કે બપોરના સમાપ્તિ થતી હોય અને સુદ પૂનમ તિથિ પણ બીજા દિવસે સંધ્યા સમય અગાઉ કે બપોરે સમાપ્તિ થતી હોય। આવા સમયે પૂનમ તિથિને પૂર્ણચંદ્ર સુદ 14ની સાંજે ઉગી જતો હોય। આને પંચાંગ શાસ્ત્રમાં ભાષામાં વ્રતની પૂનમ કહે છે। આ વર્ષે 2 માર્ચ સોમવારને ફાગણ સુદ 14 સાંજે 17:55 સુધી છે। ત્યારબાદ પૂનમ તિથિ શરૂ થાય છે। આ પૂનમ તિથિ પંચાંગ ગણિત પ્રમાણે તારીખ 3 માર્ચને મંગળવારે 17:07 સમયે સમાપ્ત થાય છે। સૂર્યાસ્તને સાંજે 18:43 સમયે છે। તેથી હોલિકા દહન 2 માર્ચ સોમવારને વ્રતની પૂનમ સાંજે કરવાનું થાય છે। ધૂળેટી 3 માર્ચને મંગળવારે થાય છે। આમ આ વર્ષે હોળાષ્ટક ફાગણ સુદ આઠમ તથા 24/2/2026 મંગળવારે સવારથી શરૂ થઈ ફાગણ સુદ 14 અને 2/3/2026 સોમવાર સાંજે હોલિકા દહન સુધી રહેશે। હોળાષ્ટકનું જ્યોતિષ દ્રષ્ટિએ મહત્વ। કાર્તિક સંવત્સરના 12 માસ કારતકના આસો સુધી છે તેને નૈસર્ગિક કુંડળી 12 સ્થાન સાથે સંકળાવેલામાં આવે છે। ત્યારે ફાગણ માસના 5મા સ્થાને ત્રિકોણ સ્થાને આવે છે। આ 5મ સ્થાનને નવસર્જન સાથે સીધો સંબંધ છે। કાર્તિક સંવત્સરના એક ચાંદ્ર માસમાં સુદ એકમથી અમાસ સુધી 4 ચરણ ક્યારે આવે છે તેનું મહત્વ ખગોળ, હવામાન, ઋતુ વિમાન, મેદનીય જ્યોતિષી, કૃષિ ઉપજની ક્ષય વૃદ્ધિ અને ગંજ બજારની તેજી મંદીને વિશેષ જોવામાં આવે છે। પ્રથમ ક્વાર્ટર એટલે કે સુદ એકમથી સુદ આઠમ પૂર્વાધ, ચાંદ્ર માસનું બીજું ચરણ એટલે કે સુદ આઠમથી ઉત્તરાર્ધ પૂનમની સમાપ્તિ, ત્રીજું ચરણ એટલે વદ એકમથી વદ આઠમનો પૂર્વાધ અને ચાંદ્ર માસનું ચોથું ચરણ વદ આઠમથી ઉત્તરાર્ધ અમાસની સમાપ્તિ સુધી। આમ હોળાષ્ટક પશ્ચિમ ભારતના ગુજરાત, મહારાષ્ટ્રમાં ફાગણ માસના દ્વિતીય ચરણ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે। આ ખગોળીય રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે। હોળાષ્ટક કમૂરતા ગણાય। હોળાષ્ટકને મુખ્ય હેતુ વનસ્પતિનો ફાલ ફેલાવાનો અભ્યાસ કરીને કૃષિ, સંસ્કૃતિ અને વેપાર વાણિજ્યનો ઉપયોગી થવાનો છે, જેથી આગામી ઋતુમાં આ બાબતે ક્ષીર વિવેકથી અભ્યાસ થાય, વધુ સંખ્યાના લોકો તેમાં સામેલ થાય તેવા આશયના આપણા પૂર્વાચાર્યોએ હોળાષ્ટકના દિવસોમાં દરમિયાન માંગલિક મુહૂર્તો નહીં લેવા માટે 8 દિવસ વિરામ ફાળવવામાં આવ્યો છે।
જે લોકો આ સમયમાં પ્રવાસ યાત્રા માંગલિક કાર્યોમાં રોકાણમાંથી મુક્ત રહેશે તો અવશ્ય પ્રકૃતિના ખોળે જવાનું વિચારશે. આરોગ્ય અને સૌંદર્ય માટે ખાખરાના વૃક્ષ ઉપર આવતા કેસુડાના ફૂલ મેળવી શકે છે. માંગલિક પ્રસંગો યોજવાનું ટાળે તે માટે હોળાષ્ટકમાં 7-8 દિવસ સુધી સામી ઉતાસણી તેમજ હોળીની સામી ઝાડ જેવા અસરકારક વજનદાર શબ્દોથી ઓળખાય છે. હોળાષ્ટકમાં શું કરવું જોઈએ? ઘરથી દૂર અંતરે ચાલતા જવું જોઈએ. વનોગડામાં ફાલ ફેલાવા, વસંત વૈભવમાં અભ્યાસ કરવો. આર્થિક ભીડ હોય તો વિષ્ણુ સ્વરૂપના મંદિર, રામજી, કૃષ્ણ, નરસિંહ વગેરે મંદિર, એકાંતમાં શાંત વિશે ચિત્તે પોતાના ચંદ્ર રાશિના સ્વામી ગ્રહોના કે ઈષ્ટદેવના જાપ 2 થી 3 ઘડી એટલે કે 48 થી 72 મિનિટ સુધી કરવા જોઈએ. હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન પોતાના આંગણે બેસીને કે શાંત સ્થળે રાત્રે 2 થી 3 ઘડી 48 કે 72 મિનિટ ચંદ્રના કે લક્ષ્મીનારાયણના જાપ કરી શકાય. લાંબી માંદગી હોય તો આ દિવસો દરમિયાન આરોગ્યના કારક ગ્રહ સૂર્યનારાયણની ભક્તિ કરવી જોઈએ. શક્ય હોય તો આંબાના વૃક્ષના મોર પૂનમની સવારે લારી રાખવો. તેનો રસ ધૂળેટીના દિવસે સવારે 1 ચમચી જેટલો ગ્રહણ કરવો. આયુર્વેદિક ભાષામાં આને આમ કૃષ્પ્રાશાન કહે છે. હોળાષ્ટકમાં કયા કામ ન કરવા જોઈએ? આ દિવસો દરમિયાન અગત્યના દસ્તાવેજ, કાર્ય, મોટા નાણાકીય લેવડ દેવડ, ખાસ માંગલિક હેતુથી પ્રવાસ, મોટી ખરીદી, સાહસિક વેપાર, અગત્યના નિર્ણય વગેરે કામકાજ કરવાની સલાહ નથી. મિત્રો, જો તમને અમારી માહિતી સારી લાગી હોય, પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આવા જ ધાર્મિક અને અગત્યના વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવો જેથી તમને અમારા આવતા નવા વિડીયો તમને તરત જ મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.